ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો મારી કોફી બની રેડી થઈ ગઈ છે. તો બધે નાસ્તો કરી લીધો. હું છેલ્લા બાકી છું. તો બનાવે છે થેપલા. બધા નાસ્તો કરીને જતા રહ્યા. તો હું લાસ્ટ છું, હવે હું નાસ્તો કરી લઉં. દાદાને આપી દીધો. તો બાકી શું ચા પીવું હોય તો આવો, ચા નાસ્તો કરવો હોય તો કઈ જ. નહીં રેડી થઈ ગયું. ચા નાસ્તો તો પતી ગયો મારે. તો વાસણે ધોઈ ગયા, ઢગલો હતા એ. તો હવે જમવા બનાવવાનું છે. સુધારી મૂકી દીધું છે. તો મેથી સુધારવા નથી, એ સુધારી. કચરા પોતું બધું જ થઈ ગયું છે. નહીં લીધું છે. વાસણે ધોવાઈ ગયા. કેટલું બધું કામ હોય સવારમાં. લોકોને તો એમ કે આ વિડીયો જ બનાવતા હશે, પણ વિડીયો કઈ રીતે બને છે અમને જ ખબર છે. સવારમાં કેટલું બધું કામ હોય. કામ બી કરવાનું, વિડીયો બી બનાવવાનું, બધું કરવાનું. તમે બી બનાવી શકો છો, ડોલર કમાવા હોય તો. બનાવી રહેજો. હું ફટાફટ જમવા બનાવી દઉં. જમવા બનાવી દઉં. કોઈ બી બોલાઈ જાઓ ગઈ. આ ચામડાની જીપ છે, જેમ તેમ વળી જાય, વળવા દેવાની. લસણ ફોલેલું નથી હવે, એ કંટાળો. ન તો મારે લસણ ફોલેલું જ હોય. આટલું જ છે, શાકમાં થાય ને. દાદા નાવા ગયા છે, તો મેં લઈ લીધું. બધું કામ કરે. દાદા કે હું પછી નાહીશ, એટલે દાદા હવે નાહીશી. તો લસણ કાઢી લેજો માટલામાંથી. જો મારા માટલામાં લસણ છે એવું ને એવું જ છે. ઓછું બી નહીં પડ્યું. જોયું છે એવું ને એવું જ છે. બીજું બી લસણ આવી જવાનું છે, એટલું છે હજી. તો હું ખોલી દઉં ફટાફટ. બને રેડી થઈ, એટલું બનાવીને ટાંકી દીધી. શાક બી રેડી થઈ ગયું છે. તો પહેલાં છે ને દાદાને દવા આપી દઈએ. દવા આપી દઉં, પછી જમવાનું આપી દઉં. તો ગઈ દાદાને જમવા આપી દીધું. તો હું જમવા શું ફૂલેવાનું શાક બનાવીશું. ફૂલેવાનું શાક શું બનાવીને આપવું? ખરા કરે છે ફૂલેવાનું શાક. પગમાં તો ઠંડુ લાગે. રોજ જો મોડા જમવા બનતું હોય તો આજ તો 7 વાગે જમવા બનાવવા બેસીશું. શાહી પનીર બનાવશું. પનીર તળી મૂકી દીધું છે. ટામેટા ગ્રેવી થવા માટે છડવા મૂકી દીધા છે. તો છે ને આર્યને ભૂખ લાગી છે, તો વહેલા બનાવી દો. તો 7 વાગે બનાવવા બેસીશું. બી ટ્યુશન ક્લાસમાં ગઈ છે. તો વહેલા જમવા બનાવશે. દાદાનો ઉકાળો બનાવી હતો. દાદા ઉકાળો પીને બેઠા છે. તો અંદર થઈ ગયું છે. વાત દારૂ થઈ ગયું છે. બની ગયું. આ સોલીબેન ટ્યુશનમાંથી આવી ગયા, તો મેં ફટાફટ બનાવી દીધું. તો આર્યને જમી લીધું ગરમ ગરમ. દાદાને જમી લીધું. તો અમે સુરવીન 2 જણ બાકી છે. તો સુરવીન 2 જણ જમી લઈએ. થોડો પંખો ચાલુ કરીએ. ગરમી લાગવા મળી છે હવે. મને તો ગરમી લાગી, પસીનો થઈ ગયો માથામાં. તો આર્યને તો દાદા ગરમ ગરમ જમી લીધું. તમારા આજે શાહી પનીર બનાવ્યું છે. જો તમે સુરવીન 2 જણ બાકી છો. હે સુરભાઈ? આમ તો જો પછી સેટ પૂજાય. તમે સુરવીન 2 જણ બાકી છે. તો જમી લઈએ. દાદાને તો આર્યને તો ગરમ ગરમ જેવી રોટલી ઉતર તેવી ઝાપટી ગયા બંને.
અને એને ભૂખ લાગી જાય આજે ખાતું નતું ફુલેવાનું શાક બનાવ્યું હતું ને એટલે માણસ શું કરવાનું શું જમાડવાનું છોકરાને